રાજ્યની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી હવે ભરતી પ્રક્રિયાને લઈને વિવાદના કેન્દ્રમાં આવી છે. ડિસેમ્બર 2025માં જાહેર થયેલી વિવિધ વિભાગોની ભરતીમાં ગેરરીત અને ભેદભાવ અને ચોક્કસ ઉમેદવારોને લાભ અપાયો હોવાના ગંભીર આક્ષેપો એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા રાખવામાં આવે કે નહીં, ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાના કારણો કેમ જાહેર કરાયા નહીં, આવા સવાલો હવે ઉઠી રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત યુનિવર્સિટીમાં ડિસેમ્બર 2025 દરમિયાન વિવિધ વિભાગોમાં અંદાજે 130 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ભરતીમાં મોટા પાયે અનિયમિતતા થઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ એક વિભાગમાં 33 પદ માટે ભરતી જાહેર થઈ હોવા છતાં ફક્ત એક ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા અને બાકીના ઉમેદવારને રદ કરવામાં આવ્યા, પરંતુ રદ કરવાનું કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નહોતું. આ ઉપરાંત અન્ય એક વિભાગમાં 33 અરજીઓમાંથી માત્ર 2 ઉમેદવારોને પસંદ કરીને 31ને ગેરલાયક ઠેરવાયા હોવાનો આક્ષેપ છે. એન્જિનિયરિંગ પદ માટે પણ ફક્ત એક જ ઉમેદવારને યોગ્ય ગણવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે. એનએસયુઆઈનો દાવો છે કે ગેરલાયક ઠેરવાયેલા ઉમેદવારોને લેખિતમાં કારણ જણાવવામાં આવ્યા નથી, જેના કારણે ભરતી પ્રક્રિયાની પારદર્શકતા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. જુઓ ભાવિક સોલંકી શું કહી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર 2025માં 36 જેટલા ડિપાર્ટમેન્ટોના વિવિધ વિભાગોમાં 130થી વધુ પદો માટેની ભરતી જાહેર કરવામાં આવી. આ ભરતીમાં કોઈ ચોક્કસ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા હોય તેવું ધ્યાને આવ્યું છે. 2 દિવસ પહેલાં જ્યારે યુનિવર્સિટીએ જે ઉમેદવારો છે જે માન્ય ગણવામાં આવે છે એ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક એ ઉમેદવારો માટે જ આ ભરતી થઈ રહ્યું છે તેવું સ્પષ્ટપણે લાગ્યું છે અને એ લોકોને જે એલિજિબલ કરવામાં આવે છે. PA2 રજિસ્ટ્રારમાં જે અરજીઓ આવી હતી 33, એમાંથી એક જ માન્ય ગણવામાં આવે છે, બાકી 32 અમાન્ય ગણવામાં આવે છે. એ 32 લોકોને કોઈ પણ કારણો જણાવ્યા વગર એ લોકોને ડિસ્કોલિફાય કરવામાં આવે છે. એવી જ રીતના VCTU PAમાં 33 એપ્લિકેશન આવી હતી. એ ઉમેદવારો પૈકી એક જ ઉમેદવાર 2 ઉમેદવારને માન્ય ગણવામાં આવે છે અને બાકીના 31 ઉમેદવારોના કોઈ કારણ દર્શાવીને કોઈ પણ જાતનું કે તમારા કોઈ ડોક્યુમેન્ટ ખૂટે છે કે આ ખૂટે છે કે અનુભવ નથી એવું કોઈ પણ કારણો આપ્યા નથી અને એ લોકોને અમાન્ય ગણ્યા છે. એવી જ રીતના યુનિવર્સિટીના એન્જિનિયરમાં પણ એક જ ઉમેદવારને માન્ય ગણવામાં આવે છે. ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટરના ઉમેદવારમાં એક જ ઉમેદવારને માન્ય ગણવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશો અને સરકારનું મિલીભગત હોય કોઈ ચોક્કસ ઉમેદવારને આ ભરતી પ્રક્રિયામાં પસંદ કરવામાં આવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભરતી સાથે ચેડા થઈ રહ્યા છે. જે સામાન્ય અને મધ્યમ વર્ગના યુવાનો જે ઉચ્ચ શિક્ષણ મેળવીને જે મહેનત કરી રહ્યા છે તેમને અન્યાય થઈ રહ્યો છે. મારી સ્પષ્ટપણે માગણી છે યુનિવર્સિટીના સત્તાધીશો, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કે સામાન્ય અને મધ્યમ વર્ગના યુવાનો જે રીતે મહેનત કરીને ઉચ્ચ શિક્ષણ મેળવીને જે મહેનત કરી રહ્યા છે તે ઉમેદવારને સાચી ન્યાય મળે અને એ ઉમેદવારને માન્ય ગણવામાં આવે ને આ ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. યુનિવર્સિટીના જે કમિટી બનાવવામાં આવી છે સ્પેસિફિક કુલપતિના આદેશ અનુસાર આ તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ કુલપતિ ભરતી પ્રક્રિયામાં સડોડી હોય તેવું સ્પષ્ટપણે મારું માનવું છે. હાલ આ આક્ષેપોને લઈને યુનિવર્સિટી તરફથી સત્તાવાર પ્રક્રિયા સામે આવી છે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને સમાનતા જળવાય તે જરૂરી છે. ખાસ કરીને ત્યારે જ્યારે સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં નોકરી મેળવવી હજારો યુવાનો માટે જીવનનો મહત્વનો મુદ્દો હોય છે. હવે જોવાનું રહેશે કે ગુજરાત યુનિવર્સિટી આ મામલે શું સ્પષ્ટતા આપે છે અને શું ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવે છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.